હાઉ આર યુ ઓલ સ્ટુડન્ટ્સ? કેમ છો બધા? મજામાં? બધા ઘરે પણ મજામાં? તો આજે આપણે તમારો જે ઇંગ્લિશનો ચોથો પાર્ટ છે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, જે બહુ જ સરસ ટૉપિક છે, મા વિશે છે, માતા વિશે છે, જનની જેને આપણે કહીએ છીએ એના વિશે છે. એના વિશે આ પાર્ટ છે, આપણે આજે શરૂ કરીશું. તો P1 પ્રી ટાસ્ક આપેલું છે. P1 વી ફાઇન્ડ એન્ડલેસ ક્વોલિટીઝ ઇન અ મધર. અમારી માં, કોઈ પણ માં હોય એની અંદર કેટલા ગુણ હોય? તો એન્ડલેસ એટલે કે આપણે ગણી ન શકીએ, અગણ્ય હોય, ઘણા બધા, અનકાઉન્ટેબલ, એન્ડલેસ, ઘણા બધા ગુણો હોય એક માની અંદર. એટલે જ માં તેમાં આપણે કહીએ છીએ. સમ ક્વોલિટીઝ આર ગિવન હિયર, પણ અમુક અહીંયા નીચે આપેલી છે. રાઇટ અબાઉટ ધેમ એઝ શોન બિલો, અને એની નીચે પછી સેમ્પલ આપેલું છે દરેક વિશે, તો આપણે એના વિશે વાક્યો લખવાના છે. યુ કેન ઓલ્સો એડ મોર ક્વોલિટીઝ યુ ફાઇન્ડ ઇન યોર મધર. અને જેમ આપણે કીધું કે ઘણી બધી ક્વોલિટીઝ છે, ઘણા બધા ગુણો છે, સર્વગુણ સંપન્ન હોય છે માં, તો એના બીજી ક્વોલિટીઝ, બીજા ગુણો વિશે પણ તમે લખી શકો છો. તો વન બાય વન આપણે દેખીએ એક એક કરીને કે આ શબ્દો શું છે, કઈ રીતે બોલાય છે ને એમનો મતલબ શું થાય છે. ફર્સ્ટ ઇઝ ડેડિકેટેડ. ડેડિકેટેડનો મતલબ સમર્પિત છે. માં પોતાના પરિવાર, પોતાના કુટુંબ, પોતાના પુત્ર પુત્રી, પતિ છે કે માયકું છે, બધાને એ સમર્પિત હોય છે. બધા જ કામમાં એ સમર્પિત હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં ડેડિકેટેડ કહીએ છીએ. બીજો આપણે નીચેથી શરૂ કરીશું. બીજો જે છે એ હોસ્પિટેબલ. હોસ્પિટેબલનો મતલબ અહીંયા હોસ્પિટલથી કોઈ લેવું દેવું નથી, પણ હોસ્પિટેબલ એટલે આતિથ્યશીલ છે, એટલે કે મહેમાન ગતિ કરી શકે છે લોકોની. ત્રીજું છે નોલેજેબલ. નોલેજ એનો મતલબ તો તમને ખબર જ છે, જ્ઞાન. એટલે નોલેજેબલ એટલે જ્ઞાની છે. પછી નેક્સ્ટ વર્ડ છે વિટી. વિટી એટલે વિનોદી અથવા મશ્કરું અથવા રમૂજી, એટલે જ્ઞાન સાથે ગમ્મત, આપણે જેમ કહેતા હોઈએ એને વિટી કહેવાય. પછી છે એફેક્શનેટ. એફેક્શનનો મતલબ છે પ્રેમ થાય છે, એટલે એફેક્શનેટનો મતલબ થયો પ્રેમાળ છે, બધાને પ્રેમ કરે છે. નેક્સ્ટ જનરસ. જનરસ એટલે કાઇન્ડ આપણે કહીએ, ઉદાર, બહુ ઉદાર હોય છે. નેક્સ્ટ ઇઝ કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસથી ભરેલી છે, આત્મવિશ્વાસ ખૂબ જ છે, આત્મવિશ્વાસવાળી છે તે. નેક્સ્ટ ઇઝ ક્રિએટિવ. ક્રિએટિવ એટલે ઘણી બધી ક્રિએટિવિટી છે, સર્જન કરી શકે છે, એટલે કે એક સર્જક છે એ. પછી છે ડિલિજન્ટ. ડિલિજન્ટ એટલે ઉદ્યમશીલ, પરિશ્રમપૂર્વક, એટલે ખૂબ મહેનત, ઘણી બધી મહેનત કરે એને ડિલિજન્ટ આપણે કહીએ. અને પછી છે રિલાયેબલ. રિલાયેબલનો મતલબ જેના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ, ભરોસો રાખી શકીએ, એટલે વિશ્વાસપાત્ર અથવા ભરોસાદાર, એવું આપણે એને કહી શકીએ. પછી સોશિયેબલ. સોશિયેબલ એટલે સોસાયટી, એટલે કે લોકો સાથે મિલનસાર હોય, મિત્રતાવાળી હોય, એટલે કે લોકો સાથે કેવી હોય? રમૂજી હોય, પ્રેમાળ હોય, મિલનસાર હોય, સોશિયેબલ હોય. નેક્સ્ટ લાસ્ટ અહીંયા આપેલું છે કેરફુલ. કેરફુલનો મતલબ જે કાળજી રાખે છે, સાવચેતી રાખે છે, તો કાળજું અથવા સાવચેત, એવો એનો મતલબ થાય છે. હવે એક એક્ઝામ્પલ આપેલું છે તમને સેમ્પલ તરીકે. મધર ડઝ અનસીઝિંગ લેબર ઇન હાઉસકીપિંગ. અનસીઝિંગ એટલે અનસ્ટોપિંગ, એટલે કે સતત, કન્ટિન્યુઅસ, એનો બીજો મતલબ થાય છે કે સતત લેબર એટલે કે મહેનત કરે છે, હાઉસકીપિંગ એટલે ઘરની દેખરેખમાં. એનો મતલબ છે ડિલિજન્ટ. શી ઇઝ ડિલિજન્ટ. આપણે દેખ્યું કે પરિશ્રમપૂર્વક ઉદ્યમશીલ હોય છે. શી વિલિંગલી શેર્સ વોટ શી હેઝ. તે એની પાસે જે પણ છે એ સ્વેચ્છાએથી બીજાઓને આપી દે છે, તો એને શું કહેવાય? શી ઇઝ જનરસ. તે ઉદાર છે. પછી થર્ડ છે શી કમ્બાઇન્સ હ્યુમર વિથ ઇન્ટેલિજન્સ, એટલે પોતાના જ્ઞાન સાથે એક ગમ્મત જોડી દે છે, એનો મતલબ શી ઇઝ વિટી. હવે એક ગુજરાતી પોયમ નીચે આપેલી છે માતા વિશે, એ તમે વાંચી શકો છો જાતે જ.
હવે એક એક્ટિવિટી આપી છે, આપણે કરવાની જરૂર નથી. લિસ્ટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ મધર ઇન ધ પોયમ. કયા કયા ગુણો છે એ તમારે કાવ્યમાંથી જોઈને લખવાના છે. વિથ હુમ વોટ ઇઝ ધ મધર કમ્પેર્ડ, અને માની સરખામણી કોની સાથે કરવામાં આવી છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો પાઠ. અ વન્ડરફુલ ક્રિએશન. અદ્ભુત. વન્ડરફુલનો મતલબ ક્રિએશન એટલે સર્જન. ધ ગુડ લોર્ડ. લોર્ડ એટલે ભગવાન, પ્રભુ, માલિક આપણે જે કહીએ. ગુડ લોર્ડ એટલે ભગવાન તો સારો જ હોય. ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. એક્સ્ટ્રીમલી એટલે બહુ જ, ખૂબ જ. બિઝી એટલે વ્યસ્ત હતા. ધેટ ડે તે દિવસે. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. અને આજે 6થો દિવસે મહેનત કરી રહ્યા છે, પણ એ ઓવર ટાઈમ એટલે કે વધારે પડતી મહેનત, વધારે કલાકો એ કામ કરે છે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. અને એકદમ ધ્યાનથી, બારીકીથી, કોન્સન્ટ્રેશનથી, ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહ્યા છે. એન એન્જલ અપિયર્ડ. એન્જલ એટલે દેવદૂત કહીએ, ફરિશ્તો કહીએ, એ ત્યાં આવે છે. એન્ડ કમેન્ટેડ અને ટિપ્પણી કરે છે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. એટલે કે તમે આ જીવ, આ પ્રાણી, આ ક્રિએચરને બનાવવા માટે આટલી બધી કાળજી લઈ રહ્યા છો, આટલા બધા દિવસ લાગી રહ્યા છે, અને આટલું બધું ધ્યાન રાખી રહ્યા છો, ઓવરટાઈમ કરી રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. હા, તારી વાત સાચી છે, એવું ભગવાન એમને કહે છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. એ કહે છે કે કેમ હું આટલી બધી મહેનત કરી રહ્યો છું, કેમ આટલા દિવસ લાગે છે, કેમ આટલો ધ્યાનથી કામ કરું છું, તો તું એની વિગતો જાણવા માંગે છે. વોટ આર ધે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. તે પ્રશ્ન કરે છે ફરિશ્તો, ઉત્સુક છે, ક્યુરિયસ છે. વોટ આર ધે, શું છે એ બધી વિગતો મને કહો. તો ભગવાન એને જવાબ આપે છે, ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. કે એના જે બધા જ અંગો છે એ ચલિત હોવા જોઈએ, મૂવેબલ ચાલવા જોઈએ. એન્ડ રિપ્લેસેબલ એટલે કે એનામાં કોઈ બગાડ થાય, ખામી થાય તો એને રિપ્લેસ કરી શકાય, એને અવેજ કરી શકાય, એમ પણ હોવું જોઈએ. શી હેઝ અ લેપ. લેપ એટલે ખોળો. એને એક ખોળો હોય. દેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે ઊભી થાય તો ખોળો તો ગાયબ જ થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર. હવે એન્ડોનો મતલબ છે કે કોઈ ગુણથી સંપન્ન કરવું. તો મારે એને એવા ગુણથી સંપન્ન કરવું છે. હવે કયું ગુણ? વિથ અ કિસ એટલે કે ચુંબન એમને આપવાનું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ. તો માં પોતાના પ્રેમથી જે તે કિસ કરતી હોય, બાળકોને ચુંબન કરતી હોય છે, અને એનાથી એની બધી તકલીફ દૂર થઈ જાય, બધું ક્યોર થઈ જાય. ક્યોર એટલે સાજો થઈ જાય. હવે શું શું વસ્તુ છે જે સાજી થઈ જાય? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાંગેલો પગ હોય, વાગેલું હોય, તો માં પોતાના છોકરાને ચૂમી લે, કિસ કરે, ચુંબન કરે, તો એનું દુઃખ એ હળવું થઈ જાય. ટુ અ બ્રોકન હાર્ટ, કોઈનું દિલ તૂટી ગયું હોય, કોઈને કોઈક દુઃખ હોય, બહુ ભારે દુઃખ થયું હોય, જેનાથી નારાજ થઈ ગયો હોય, તો ફરીથી એ ચુંબનથી એ સાજો થઈ જાય. એટલે કે એનું જે બ્રોકન હાર્ટ છે ફરીથી હેપી થઈ જાય. મોર ઓવર વધુમાં, શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ. હવે એને એટલું બધું કામ હોય છે. તો તમે સિવિક્સમાં પણ વાંચ્યું છે, નાગરિક શાસ્ત્રમાં, સ્ત્રીનું કામ કેટલું બધું હોય છે, ઘરમાં, બહાર. અને જો એ કમાતી હોય તો એને ઘણા બધા કામ કરવા પડતા હોય છે. આખો દિવસ લગભગ એ કામ કરતી હોય જ છે. તો એને 2 જોડ નહીં પણ 6 pairs ઓફ હેન્ડ્સ હોવી જોઈએ એની પાસે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એટલે આટલું બધું કામ કરવા માટે એટલા બધા હાથ હોવા જોઈએ. અને શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને જે પણ ખાવાનું મળે એ ખાઈ લે, પણ એ બીમાર થાય ના. અને જે પણ હોય, બચ્યું ખુચ્યું પણ હોય તો એ ખાઈ લે, પોતાના છોકરાઓને કે પોતાના કુટુંબને ખવડાવે, એમનું પેટ ભરે. અને જે બચ્યું ખુચ્યું હોય તો એ ખાઈ લે, એના પર એ નિભી જાય, એનું જીવન ચાલ્યા કરે. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અને એને 3 pairs એટલે કે 3 જોડ આંખની હોવી જોઈએ. એટલું બધું કામ હોય છે,
એટલું બધું એને દેખવું પડતું હોય છે કે એને 6 જોડ હાથની હોવી જોઈએ અને 3 જોડ આંખોની હોવી જોઈએ. તો એટલી બધી એને વિશેષતાથી બનાવવું પડે એમ ભગવાનનું કહેવું છે કે એનું કામ અને એના જે મુશ્કેલીઓ છે એના માટે એક વિશેષ તરીકે એને તૈયાર કરવું પડે. ધ એન્જલ shook his head slowly and said, તો ફરિશ્તો પોતાનું માથું નમાવે છે, હલાવે છે સ્લોલી, ધીરેથી, અને કહે છે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી એટલે કે બહુ જબરદસ્ત, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કે આ કામ, એટલે કે આ બહુ જબરદસ્ત અને અશક્ય કામ લાગે છે. આઈ સપોઝ, એવું લાગે છે મને. 6 pairs of hands, નો વે. 6 જોડ હાથની? ના ના, કઈ રીતે પોસિબલ છે? નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. તો કે છે ના ના, આટલા બધા હાથ મારી માટે તો કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. અને માતાને 3 જોડ આંખ હોવી જોઈએ. લોર્ડ લુક પઝલ્ડ. લોર્ડ એટલે કે ભગવાન, પઝલ્ડ એટલે કે કન્ફ્યુઝ થઈ જાય છે, ગૂંચવણમાં પડી જાય છે. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. તો ક્વેશ્ચન માર્ક છે, એટલે પ્રશ્ન પૂછે છે તો તમે એક સ્ટાન્ડર્ડ એટલે કે વ્યવસ્થિત મોડેલ તૈયાર કરો છો એવી એક માનું. બટ 3 pairs ઓફ આઈઝ, પણ 3 જોડ આંખ. વોટ ફોર, શાની માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. અને ફરિશ્તો જે છે હવે એને રસપ્રદ થઈ જાય છે, રુચિ જાગે છે, આ બધું જાણવામાં ઇન્ટરેસ્ટેડ થઈ જાય છે. વન પેર દેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર્સ. હવે કહે છે એક જોડ આંખ એના માટે કે બંધ દરવાજામાં એના છોકરાઓ કેમ છે, શું કરે છે એ જોઈ શકે, એમની કાળજી રાખી શકે. એનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે. બીજી જોડથી એ છોકરાઓને જુએ અને એ કહી શકે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. હું તમને સમજી શકું છું, હું તમને પ્રેમ કરું છું, પણ એક પણ શબ્દ એ ઉચ્ચારે ના, અને આ બધું કહી દેતી હોય છે. અને ક્યાંથી? આંખોથી. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જે જોડી છે આંખની, એ સિક્રેટ એટલે કે જે ગુપ્ત વસ્તુઓ છે જેમને ખોલ્યા વગર એટલે એમને જાણ્યા વગર એમની જાણ થઈ જાય એવી એને ત્રીજી આંખ હોવી જોઈએ, ત્રીજી જોડ આંખની હોવી જોઈએ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. તો ફરિશ્તો ભગવાનને વિનંતી કરે છે પ્લીઝ ગો ટુ બેડ. જાઓ, હવે તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. અને એક દિવસમાં આટલો બધો કષ્ટ ના ઉઠાવો, આટલું બધું તમે ટ્રબલ ના ઉઠાવો, આરામ પણ કરો થોડુંક. આઈ કેનોટ, હી રિફ્યુઝડ. તો ભગવાન ના પાડે છે કે ના ના, હું આરામ તો કરી જ શકતો નથી, જ્યાર સુધી આ મારું સર્જન પૂરું ના થાય હું આરામથી બેસી શકતો નથી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. લગભગ મારું કામ તો પૂરું થઈ જ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં ઘણું બધું વિચારીને મારી શ્રેષ્ઠ મારા જે વિચારો છે એનાથી આ મોડેલ તૈયાર કર્યું છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે જ્યારે તે બીમાર પડશે તો પોતાની જાતને જ એ સાજો કરી દેશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી હાફ અ કિલો ઓફ કેબેજ. અને પોતાને જે 6 સદસ્યોનું જે કુટુંબ છે ને અડધો કિલો કેબેજ, કોબીજ હોય તો એનાથી પણ એ પોતાના 6 સદસ્યોનું પેટ પાડી શકે છે, એમને ખવડાવી શકે છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ. અને એ બધું જ કામ કરી શકશે. છોકરાઓને નવડાવવાનું, પોતાના બાળકને નવડાવવાનું, રમાડવાનું, એનો અભ્યાસ, એનું ખાવું પીવું, એને સુવડાવવાનું, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. જરા પણ હિચકિચાટ વગર, જરા પણ ગુસ્સે થયા વગર, બહુ જ પ્રેમથી આ બધા કામ એ કરી શકશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. મોડેલ એટલે કે અહીંયા જે પૂતળું છે એની આજુબાજુ એ ફરિશ્તો ધીરે ધીરે ફરે છે, એની આજુબાજુમાં ગોળ ગોળ. હી ટચડ ઇટ. અને તેને અડકે છે. એન્ડ સેડ. અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. એટલે ઘણું બધું નરમ છે, એકદમ શું આપણે સોફ્ટ છે. બટ વેરી ટફ. તો
તો ભગવાન એને એક્સાઇટેડ થઈને જવાબ આપે છે, ઉત્સુક થઈને જવાબ આપે છે, પણ બહુ જ ટફ છે એનું કામ જે છે, એ બધા કામ એના જે છે એ બહુ ટફ છે, હાર્ડ છે એમ. યુ કેનોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તું વિચાર પણ નથી કરી શકતો, કલ્પના પણ નથી કરી શકતો કે આ માં જે છે એ શું કરી શકે છે અને એનામાં કેટલીક સહન શક્તિ છે. કેન ઇટ થિંક? તો એ ફરિશ્તો એને પૂછે છે, શું એ વિચારી શકે છે? તો ભગવાન એને જવાબ આપે છે, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. કે ભગવાન એને કહે છે ફક્ત એ વિચારી જ નથી શકતી, પણ કારણ પણ જાણી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. તો એન્જલ આનાથી ઇમ્પ્રેસ થાય છે, ઇમ્પ્રેશન પડે છે એના ઉપર. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. એ પુતળાની બાજુમાં જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને એના ગાલની આસપાસ પોતાની આંગળી ફેરવે છે. ઓહ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. તો કહે છે, હે ભગવાન, આની આંખો તો લીક થાય છે, એટલે કે પાણી પડી રહ્યું છે એની આંખોમાંથી, તો લીકેજ છે એની આંખોમાં. હાઉ ડીડ ધીસ હેપન? આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આ તો એક આંસુ જ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો કોઈ આંસુ એની આંખોમાં નાખ્યા જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ઉદ્ગારથી પ્રભુ આ બધું કહે છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? તો પછી ઉત્સુક થઈને ફરિશ્તો પૂછે છે, પણ આ આંસુ શાના માટે પ્રભુ, મારા પ્રભુ? તો ભગવાન એને જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક યુનિક છે, આ એક અલગ વસ્તુ છે, કંઈક અલગ છે. મે બી ઇટ ઇઝ ફોર. હવે એના અલગ અલગ જવાબો આપે છે કે કદાચ આ આંસુ પેન એટલે કે દુઃખ દર્દનો હોઈ શકે, જોય ખુશીનો હોઈ શકે, પ્રાઇડ ગર્વનો હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નારાજગી હોય, કોઈ કામ ના થયું હોય એનું હોઈ શકે, લોનલીનેસ એકલતાનું હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન. તો આંસુના આપણે જીવનમાં ઘણા બધા કારણથી આંસુ આવતા હોય છે, એ રીતે માની આંખમાં પણ અલગ અલગ કારણથી આંસુઓ આવી શકે છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. તો ઉદ્ગારથી એન્જલ ફરિશ્તો છેલ્લે સમાપ્ત કરે છે આ લેસનને, કે કેટલું અદ્ભુત સર્જન પ્રભુ આ તમારું છે. ખરેખર માં એ એક અદ્ભુત સર્જન છે ભગવાનનું. તો હોમવર્ક તમને ખબર જ છે, હાર્ડ વર્ડ્સ, ડિફિકલ્ટ વર્ડ્સ એ તમારે લખવાના છે. ફકરા જ પૂછાય છે તમને, સવાલ જવાબ દરેક ફકરાને ધ્યાનથી વાંચવાનું છે, અને કોઈ પણ સવાલ પૂછાય જવાબ પણ તમારે એને આપી શકો. MCQs ટાઈપ હોય છે, તો તમારે જવાબ એના પસંદ કરવાના હોય છે. તો હેવ અ નાઇસ ડે. ટેક કેર. કાળજી રાખો પોતાનું. તમારો દિવસ સારો જાય. આગલા લેક્ચરમાં ફરી મળીશું. બાય. ગુડ નાઇટ.